સૌપ્રથમ મિત્રો વાત કરવામાં આવે તો મુંબઈમાં વધેલી ગરમી સાથે સાથે લીંબુના ભાવમાં પણ જોરદાર ગરમાવો જોવા મળ્યો। જ્યારે મહારાષ્ટ્રની સિઝન પૂરી થતા હવે તમિલનાડુથી આવક શરૂ। જ્યારે 60 થી 70 રૂપિયા કિલો વેચાતા લીંબુની કિંમત હાલ અત્યારે 105 રૂપિયાને આંબી ગઈ। તો મિત્રો બિહારના રાજકારણમાં મોટા સમાચાર સામે આવ્યા। સીએમ નીતિશના પુત્ર નિશાંત કુમાર આજે જેડીયુમાં જોડાશે। પાંડેસરા જીઆઈડીસીમાં ગેસ લીકેજની ઘટના આવી સામે। ટાંકી સાફ કરવા ઉતરેલા 4 શ્રમિકોના ગુંગળામણથી મોત થયા। વિદેશ મોકલવાના બહાને માણસાના યુવક સાથે પિતા પુત્રની 16.40 લાખની મોટી ઠગાઈ જોવા મળી। હાલ અત્યારે મિત્રો યુદ્ધ ચાલી રહ્યું છે અને યુદ્ધની અસર પણ જોવા મળી રહી છે। જ્યારે 40,000 કરોડની ડ્રાયફ્રૂટની આયાત પણ દબાણ હેઠળ અને મિત્રો આયાત ખોરવાઈ જવાના કારણે છેલ્લા 4 થી 5 દિવસમાં ડ્રાયફ્રૂટના ભાવમાં પણ જોરદાર વધારો નોંધાયો। ઈરાન અને ઇઝરાયલ યુદ્ધ વચ્ચે ઓઇલ સપ્લાયમાં ભારતને વધારાની છૂટ નહીં આપે રશિયા। જ્યારે રિપોર્ટમાં મોટો દાવો આવ્યો સામે। પીએસઆઈ બનવાનું સપનું અધૂરું રહ્યું। વડોદરામાં મહિલા કોન્સ્ટેબલે ફાંસો ખાઈ જીવન ટૂંકાવતા ચચકાર મચી ગયો। ઈરાન અને ઇઝરાયલ યુદ્ધ વચ્ચે અમરેલીમાં અફવાને નોતરી આફત। પેટ્રોલ પંપ ઉપર મોટી પડાપડી જોવા મળી। જ્યારે ગેરમાર્ગે ન દોરવાની પુરવઠા વિભાગની પણ અપીલ। નડિયાદમાં પાલિકાના કર્મચારીઓના પીએફ મુદ્દે 17 કરોડથી વધુના કૌભાંડ તરફ ઇશારો। ડેપ્યુટી કમિશનરના ખુલાસા સામે કોંગ્રેસના મોટા આક્ષેપો આવ્યા સામે। વિરમગામ માંડલના ઉગ્રોજ રાણીપુરા કેનાલમાં પાણી ન મળતા ખેડૂતો ભારે રોષે ભરાયા। વિરમગામ નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું અને મિત્રો 15 દિવસમાં પાણી છોડવામાં નહીં આવે તો ખેડૂતો દ્વારા આંદોલનની મોટી ચીમકી પણ આપી। સુરેન્દ્રનગરમાં જિલ્લા પંચાયતનું વર્ષ 2026-27નું 15.24 કરોડનું પૂર્વાંતલક્ષી બજેટ વિપક્ષના વિરોધ વચ્ચે મંજૂર। ત્યારબાદ મિત્રો હવે આવશ્યક દવાઓની યાદીમાં ગુજરાત સરકારે નવી 150 ઉમેરી। જ્યારે 57 બિનજરૂરી દવાઓ રદ કરી। ઇઝરાયલ અને ઈરાન યુદ્ધથી રાજકોટ અમદાવાદના એન્જિનિયરિંગને ઉદ્યોગને 750 કરોડનો મોટો ફટકો લાગ્યો। ગુજરાતમાં મિત્રો હોળી ધૂળેટીના તહેવારમાં નદી તળાવમાં ડૂબી જવાથી 36 થી વધારે લોકોના મોત। અનેક પરિવારના માળા વિંખરાયા। સંસ્કારી નગરી તરીકે જાણીતી વડોદરામાં શરમજનક ઘટના આવી સામે। દાદાએ 7 વર્ષની માસૂમ પુત્રીને અડપલા કર્યાનો આક્ષેપ। એફઆરઆઈ દાખલ। અમદાવાદમાં ઓનલાઈન ચાલતા ક્રિકેટ બેટિંગ રેકેટનો મોટો પર્દાફાશ। કરોડો રૂપિયાનો રમાડતો હતો છટ્ટો। 2 લોકોની ધરપકડ, 47 વોન્ટેડ હતા સામેલ। મિત્રો ઈરાન યુદ્ધ વચ્ચે ગુજરાત ગેસ કંપનીએ પીએનજી સપ્લાયમાં 50%નો કાપ મૂકતા ઉદ્યોગો મુશ્કેલીમાં મુકાયા। હાલ અત્યારે બીજા સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। યુદ્ધના લીધે દુબઈમાં ફસાયા એક જ પરિવારના 13 ગુજરાતી પ્રવાસીઓ મિત્રો વતન પરત ફરવા સરકાર પાસે માગી છે મદદ। ત્યારબાદ મિત્રો ગુજરાત વાસીઓ સાવધાન થઈ જજો, કારણ કે ગુજરાતના 7 જિલ્લામાં ગરમીનો યલો એલર્ટ આપવામાં આવ્યું છે અને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં આગામી 4 દિવસ બાદ હીટ વેવની પણ મોટી આગાહી કરવામાં આવી છે। મિત્રો ગોધરામાં તસ્કરોનો બેફામ આતંક જોવા મળ્યો। ભાજપ યુવા મોરચાના મહામંત્રીની સ્કોર્પિયો કાર આંગણેથી ચોરાઈ। જ્યારે મિત્રો ઘટના સીસીટીવી કેમેરામાં કેદ। છોટાઉદેપુરમાં ક્વાંટમાં વિશ્વવિખ્યાત ગેરનો મેળો જામ્યો। જ્યારે આદિવાસી સંસ્કૃતિ અને આસ્થાનો મોટો સંગમ જોવા મળ્યો। બિહારના સીએમ નીતિશ કુમાર આપશે રાજીનામું અને કહ્યું હું રાજ્યસભામાં સાંસદ બનવા માંગુ છું। ઈરાન અને ઇઝરાયલના યુદ્ધના વચ્ચે રશિયાએ દૂર કર્યું ભારતનું સૌથી મોટું ટેન્શન। નહીં પડે તેલની હવેથી તંગી, રિપોર્ટમાં મોટો દાવો। ત્યારબાદ મિત્રો ભારતની ઓઇલ સપ્લાય ખતરામાં। હિન્દ મહાસાગરમાં જહાજ પર મોટો હુમલો છતાં પીએમ નરેન્દ્ર મોદી ચૂપ, રાહુલ ગાંધી આપ્યા સંકેત। મિત્રો ખામેનીના મોત ઉપર ભારતે પહેલીવાર શોક વ્યક્ત કર્યો। ઈરાન એમ્બેસી પહોંચ્યા વિદેશ સચિવ।
ઈરાન યુદ્ધ વચ્ચે ભારતને મોટી રાહત, રશિયા 95 લાખ બેરલ ઓઇલ આપશે. જ્યારે મધ્ય પૂર્વમાંથી ઓઇલનો 50% પુરવઠો અટક્યો છે, ત્યારે રશિયા ભારતની 40% જરૂરિયાત પૂરી કરી શકશે. ત્યારબાદ મિત્રો બિહારમાં નીતિશ કુમારે શરૂ કરી રાજરમત. રાજ્યસભામાં જતા પહેલા રાખી છે મોટી શરત, ભાજપ મુશ્કેલીમાં મુકાશે. ત્યારબાદ મિત્રો અનિલ અંબાણી મુશ્કેલીમાં મુકાયા. મુંબઈ હૈદરાબાદમાં રિલાયન્સ પાવરના 10 થી 12 ઠેકાણે ઈડીના મોટા દરોડા. અમેરિકા કોણ છે ભારતને મંજૂરી આપનારું? રશિયા પાસેથી તેલ ખરીદવા 30 દિવસની છૂટ મળતા કોંગ્રેસના મોટા પ્રહાર આવ્યા સામે. હવેથી મિત્રો સાવધાન થઈ જજો, કારણ કે ગૂગલ ઉપર સર્ચ કરીને ફાસ્ટેગ રિચાર્જ કરનારા માર્કેટમાં આવ્યો છે નવો સ્કેમ, ખાતું થઈ જશે ખાલી. ત્યારબાદ મિત્રો પરિસ્થિતિ કઈ દિશામાં જશે તે કહેવું મુશ્કેલ, કારણ કે મિડલ ઈસ્ટના યુદ્ધ ઉપર રાજનાથ સિંહનું મોટું નિવેદન આવ્યું સામે. હાલ અત્યારે બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા. કર્ણાટક સરકારે 16 વર્ષથી નાના બાળકો માટે સોશિયલ મીડિયા ઉપર પ્રતિબંધ મૂક્યો અને ભારતના કર્ણાટક રાજ્યનો ઐતિહાસિક નિર્ણય. મિત્રો વૈશ્વિક તેલ બજારમાં હાહાકાર મચી ગયો. હોર્મુઝ સ્ટ્રેચમાં 92% ટ્રાફિક ઠપ. અમેરિકન વીમા કંપનીઓએ હાથ ઊંચા કર્યા. ત્યારબાદ મિત્રો બિહાર બાદ યુપીના રાજકારણમાં મોટો ગરમાવો. સીએમ યોગી સાથે આરએસએસની 2.5 કલાક બંધ બારણે બેઠક. 2026માં EI સેક્ટરનો રેકોર્ડ. પહેલા 2 મહિનામાં જ $220 અબજ રોકાણ, જ્યારે મિત્રો 2025માં કુલ $270 અબજ રોકાણ થયું હતું. મિત્રો અમેરિકાએ ઈરાનના 30 થી વધુ જહાજ ધ્વસ્ત કર્યા, જ્યારે દરિયામાં ભીષણ હુમલાઓ વચ્ચે 23,000 ભારતીય નાવિકોના જીવને જોખમ. ત્યારબાદ મિત્રો યુદ્ધના વચ્ચે ભારતને મોટી રાહત. અમેરિકાએ રશિયન ઓઇલ ખરીદવા આપી 30 દિવસની વિશેષ છૂટ. મિત્રો કતારનો એક નિર્ણય અને પાકિસ્તાન અને બાંગ્લાદેશમાં સર્જાયું મોટું ગંભીર સંકટ. ભારતને પણ મોટી અસર. મિત્રો બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે તો યુદ્ધના કારણે ભારતને થશે મોટું નુકસાન, કારણ કે ફળ શાકભાજી ભરેલા 1000 થી વધુ કન્ટેનર દુબઈમાં ફસાયા છે. હવે જોઈ લઈએ આજના છેલ્લા સમાચાર. ઈરાનનો મોટો હુમલો, અમેરિકાનું 4100 કરોડની આધુનિક સિસ્ટમની રાખ. સેટેલાઇટ તસવીરોમાં મોટો ખુલાસો. આ સમાચાર આજના અહીંયા સમાપ્ત થાય છે. મિત્રો આવા ડેલી સમાચાર જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરવા વિનંતી. જય હિન્દ.